ભારતીય સેનાની હેડક્વાર્ટર 26 રાષ્ટ્રીય રાઇફલ્સ દ્વારા થાટરી ખાતે મેગા એક્સ સર્વિસમેન રેલીનું આયોજન કરવામાં આવ્યું। ઐતિહાસિક રેલી વિસ્તારમાં પ્રથમ વખત યોજાઈનો મુખ્ય ઉદ્દેશ્ય નિવૃત્ત સૈનિકો અને વીર નારીઓની ચિંતાઓ અને કલ્યાણની જરૂરિયાતોને પૂરી પાડવા હતો। આ રેલીમાં પર્વતીય વિસ્તારોમાં નિવૃત્ત સૈનિકો અને વીર નારીઓ દ્વારા ભોગવતી સમસ્યાઓના ઉકેલ માટે વિશેષ ધ્યાન આપવામાં આવ્યું। આ રેલીમાં મોટી સંખ્યામાં નિવૃત્ત સૈનિકો અને તેમના પરિવારો જોડાયા હતા। આ રેલી દ્વારા વીર નારીઓના દુઃખ સુખો સાંભળીને તેમની સમસ્યાઓને ઉકેલવા માટેના પ્રયાસો કરવામાં આવ્યા। વિશેષમાં નિવૃત્ત સૈનિકો દ્વારા વ્યવહારિક પ્રશ્નો અને પેન્શન સંબંધિત મુદ્દાઓ પર વિચાર વિમર્શ કરવામાં આવ્યો। ભારતીય સેનાના હેડક્વાર્ટર 26 રાષ્ટ્રીય રાઇફલ્સના અધિકારીઓ નિવૃત્ત સૈનિકો અને વીર નારીઓ સાથે મંતવ્ય આપીને તેમને માર્ગદર્શન આપ્યું। આ રેલી દ્વારા નિવૃત્ત સૈનિકોને તેમના અધિકાર અને સુવિધાઓ વિશેની માહિતગારતા વધારીને તેમને પ્રોત્સાહન આપ્યું અને નિયોજિત કાર્યક્રમો અને પ્રવૃત્તિઓ દ્વારા નિવૃત્ત સૈનિકો અને વીર નારીઓને આંદોલન અને સમૂહ મળવા માટે સક્ષમ બન્યા। આ રેલી દ્વારા સરકારી વિભાગો અને સહાયકારી સંગઠનો સાથે મજબૂત સહયોગ સ્થાપિત કરવામાં આવ્યો। આ રેલીના કારણે નિવૃત્ત સૈનિકો અને વીર નારીઓને તેમના જીવનના પ્રશ્નો અને અવરોધોને સરળતાથી જલ્દી ઉકેલી શક્યા। ભારતીય સેનાના આ પ્રયાસથી પર્વતીય વિસ્તારોમાં નિવૃત્ત સૈનિકો અને તેમના પરિવારો માટે વધુ સુવિધાઓ અને સહાય પ્રદાન કરવામાં આવી। આમ થાટરી દોડામાં યોજાયેલી આ મેગા એક્સ સર્વિસમેન રેલી દ્વારા નિવૃત્ત સૈનિકો અને વીર નારીઓને પોતાના હક માટે લડવા માટે પ્રેરણા મળી છે। આ રેલીનું આયોજન તેમના કલ્યાણ અને સુખાકારી માટે મહત્વપૂર્ણ અને યાદગાર બની ગયું છે। આ પ્રયાસો દ્વારા હિલી વિસ્તારમાં નિવૃત્ત સૈનિકો અને વીર નારીઓના જીવનમાં સુધારા લાવવાનો પ્રયાસ સફળતાપૂર્વક કરવામાં આવ્યો છે। अपने आसपास के जितने सर्विसमैन हैं उनको जो है इकट्ठा करें, उनके जो भी मसाइल हैं, जो भी इश्यूज हैं, उनको हम रिजॉल्व करें। इसके अलावा जो हमारी वीर नारियां हैं, जिनके बच्चों ने या जिनके पति ने देश के लिए शहादत दी है, उनसे भी हम जो है लगातार जुड़े रहें, ताकि वो ये महसूस न करें कि उनके पति की मृत्यु के बाद जो है कोई उनको देखभाल करने वाला नहीं है। तो हम उनको अपना परिवार मानते हैं और लगातार जो है उनसे जुड़ने की कोशिश करते हैं। आज आरआर ने डीसी सर को भी बुलाया हुआ था, हमारे सेक्टर कमांडर भी थे, और बहुत सारे लोगों के इश्यूज देन एंड देयर रिजॉल्व हो गए। और अगर ये नहीं हो तो फिर तो हमारे पास प्रॉब्लम सुनने वाला कोई है नहीं। तो हम आरआर का तहे दिल से शुक्रिया अदा